વિરમગામ રેલવે પોલીસે ટ્રેનમાં બનેલા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો। થોડા દિવસ અગાઉ ઊંઝા રેલવે સ્ટેશનથી વિરમગામ રેલવે સ્ટેશન તરફ આવતા દિલ્હી એક્સપ્રેસમાં ટ્રેનમાં ફરિયાદી પરિવાર સાથે એસી કોચમાં મુસાફરી કરતા હતા। એ દરમિયાન ફરિયાદીએ મોબાઈલ ચાર્જમાં રાખેલો હતો। એપલ કંપનીનો મોબાઈલ કિંમત ₹60,000ની ચોરી થયાની ફરિયાદ વિરમગામ રેલવે પોલીસ મથકમાં નોંધવા પામી હતી। સમગ્ર મામલે વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ એપી સલૈયાના માર્ગદર્શન હેઠળ વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા વિરમગામ રેલવે સ્ટેશન પોલીસમાં ટીમ બનાવીને તપાસ હાથ ધરતા આરોપી રમેશભાઈ ભકનભાઈ દાસા ઉંમર વર્ષ 34 રહે ટ્રેનમાં સફાઈ કામદાર મફતિયાપરા પોરબંદર નાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપી 2 વર્ષ અગાઉ ટ્રેનમાં એક્સેલન્ટ તરીકે હાલ 2 માસથી સફાઈ કામદાર તરીકે હોય મુસાફરી કરતા લોકોને મુસાફરી કરવાની પદ્ધતિથી વાકેફ હોય, જેને રાત્રિ દરમિયાન મુસાફરો સૂઈ જાય અને મુસાફરોનો સામાન ચોરી કરી લેતો। આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો પોરબંદર જિલ્લાના કમલાબાગ પોલીસ સ્ટેશન સહિત ઉદ્યોગનગર કીર્તિ મંદિર સહિતના 10 ગુનાનો ભેદ ઉકેલીને વિરમગામ રેલવે પોલીસે મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। સમગ્ર કામગીરીમાં પીએસઆઈ વીઆઈ દેસાઈ, ગંભીરસિંહ, રણજીતસિંહ, રિઝવાન ખાન, અશ્વિનભાઈ, વીરપાલસિંહ સહિત જયરાજસિંહ નાઓ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી।